क्या सोचा था? कुछ नहीं करेंगे। क्या सोचा था? कुछ नहीं करेंगे। अरे गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। અને તમારો કમાન્ડ તોડીશું, તમારો અહંકાર તોડીશું, બાકી બીજું કશું જ નહીં. અમારે બીજું કઈ ખપતું નથી. અમારે સમાજ અંતો સ્વાભિમાનના ભોગે જોઈએ જ નહીં. યુવરાજસિંહ જાડેજા પરસોત્તમ રૂપાલાના વિવાદને લઈને મેદાને જોવા મળી રહ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તેનો જવાબ ક્ષત્રિય સમાજ ઈંટનો જવાબ પથ્થરથી આપશે અને આગામી સમયમાં ક્ષત્રિય સમાજના લોકોને પણ તેમણે હાકલ કરી છે કે આંખથી આંખ મળાવીને બોલતા થઈ જાઓ, કોઈ જોહાર કરવાની જરૂરિયાત નથી, પણ તેમની સામે સતત નિડરતાથી લડતા રહો તો ન્યાય મળશે. સાથે જ તેમણે કહ્યું કે આ ક્ષત્રિય સમાજના અસ્મિતાની લડાઈ છે, આ ઇતિહાસની લડાઈ છે અને આ ઇતિહાસ પર લાંછન લગાડવાનું કામ છે તે પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવ્યો હોવાના આરોપ પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે, જેને લઈને વિવાદ વધુ વકર્યો છે. શું કહી રહ્યા છે યુવરાજસિંહ જાડેજાને, શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે આગ છે દિવસે ને દિવસે પ્રબળ અને વિકરાળ બનતી દેખાઈ રહી છે. હાલ તો જે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો છે તેમના દ્વારા પણ આ આગને ઠારવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ગઈકાલની જે બેઠક છે તે નિષ્ફળ નીવડી છે અને હવે આ વિરોધ છે તે વધુ ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે. કેમ કે જે રીતે એક જ માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે, પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. તેના કારણે હવે ક્ષત્રિય સમાજ વધુ વિફર્યો છે અને આને જ લઈને જે કચ્છ ખાતે સભા મળી હતી તે સભા દરમિયાન વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ફરી એકવાર પોતાનો આક્રમક અંદાજ દેખાડવામાં આવ્યો અને સાથે જ તેમણે ક્ષત્રિય સમાજને લઈને હાંકલ પણ કરી છે. પહેલાં તો તેઓ દ્વારા કહેવતથી શરૂઆત કરવામાં આવી છે. પહેલાં યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે તે સાંભળી લો. જય ક્ષત્ર ધર્મ, જય ભવાની. હજી આમ કચ્છનો જરાક પડકારો ધીરો પડે છે એમ નહીં ચાલે. બોલો જય ભવાની. હા એમ આકલાને પડકારે તો કચ્છના અમારા છે ગાંધીનગર સુધી સંભળાય ભાઈ, અને અહીંયા ઢીલો પડકારો પડે ન હાલે. અને વાતની શરૂઆત કરતા પહેલા એટલું કહી દઉં કે સિર્ફ હંગામા કરના હમારા મકસદ નહીં, સિર્ફ હંगामा करना हमारा मकसद नहीं, पूरी कोशिश यही है कि ये सूरत बदलनी चाहिए. એટલે આપણે જે રૂપાલાજીની સુરત છે એ સુરત બદલવાની છે. આપણે બીજી કોઈ માંગણી જ નથી. આપણે કોઈના પણ વિરોધી નથી. આપણે ન પાર્ટીના, ન જાતિના, ન જ્ઞાતિના કે ન કોઈના. આપણે ફક્ત વિરોધ છે જેને આપણી અસ્મિતા, જેને આપણી ગરિમા નું જે ખરેખર જે જગ્યા લાંછન લગાડાવ્યા જે શબ્દો કીધા છે ત્યાં આપણું જે સ્વાભિમાન ગવાણું છે ત્યાં વાંધો છે. અને ઘણા મીડિયા મિત્રો પણ એ વારે ઘણે પૂછે કે ભાઈ 3 વખત તો માફી માંગી લીધી પરસોત્તમભાઈએ, CR પાટીલ સાહેબે માફી માંગી લીધી, હવે તો મોટું મન રાખી અને તમારે માફ કરી દેવા જોઈએ કારણ કે ક્ષત્રિયનો ધર્મ છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. આ બધી વાત મીડિયા મિત્રો સતત પૂછતા આવે છે. તો એમને પણ કહેવાનું કે માફી એ ભૂલની હોય, જાણતા અજાણતા કહેવાય ગયેલા શબ્દોની હોય, પણ જેને સ્વાભિમાનને ઠેસ પહોંચાડી એની માફી ક્યારેય ન હોય. અને આ જ્યારે સ્વાભિમાનની વાત આવી છે, જ્યારે સ્વમાનની વાત આવી છે, ત્યારે ચોક્કસપણે કહીએ છીએ અમારી લડાઈ એ ફક્ત ને ફક્ત આ સ્વાભિમાન માટે છે, અમારા સ્વમાન માટે છે, જેને અમારા અસ્તિત્વ ઉપર, જેને અમારા રોટી બેટીના વ્યવહાર ઉપર જેને ઘા કર્યો છે એને આગળના દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટેની આ લડાઈ છે. આ લડાઈ અહીંયા ઉપસ્થિત ઘણા બધા એવા આગેવાનો, ગીતાબા, અસ્મિતાબા અને તેની સાથે સાથે જે કહી શકાય કે પદ્મિનીબા હોય, આપણા તૃપ્તિબા જે અત્યારે લડી રહ્યા છે, એ તમામ વીરાંગનાઓ, એ તમામ ક્ષત્રાણીઓ જે છે જે અત્યારે આપણે જે સત્તા પક્ષ છે એના આંખમાં આંખ નાખીને વાતો કરી રહ્યા છે, એના ધડબા તોડ જવાબ આપી રહ્યા છે. અને આ ક્ષત્રિયાણીઓને વંદન કરવાની જરૂર છે. આ ક્ષત્રિયાણીઓ જે અત્યારે અમે જે જોઈ રહ્યા છીએ,
જે ખરેખર જેલ ભરો આંદોલન કરવું પડે ને તો એના માટે જેલમાં જવા પણ તૈયાર છે. એના માટે ખરેખર તાળીઓ થઈ જાય. આ ક્ષત્રિયાણીઓને જોહર કરવાની જરૂર નથી. આ ક્ષત્રિયાણીઓને જોહર કરવાની જરૂર નથી. આપણે ફક્ત ક્ષત્રિય થવાની જરૂર છે, બાકી કોઈ જરૂર નથી. ખાલી ક્ષત્રિય થઈ જાઓ, નિડર થઈ જાઓ અને આંખમાં આંખ નાખીને વાત કરો, બીજું કોઈ જરૂર નથી. આપણે કોઈ પાસે કઈ ખોટું જૂટવી પણ નથી લેવું. એટલે માય ડિયર રૂપાલા સાહેબ, क्या सोचा था कुछ नहीं करेंगे, क्या सोचा था कुछ नहीं करेंगे. अरे गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. અને તમારો કમાન્ડ તોડીશું, તમારો અહંકાર તોડીશું, બાકી બીજું કશું જ નહીં. અમારે બીજું કઈ ખપતું નથી. અમારે સમાજ અંધો સ્વાભિમાનના ભોગે જોયા જ નહીં. અમે આ સ્વાભિમાની માણસો છીએ. અમે કોઈ જગ્યાએ એવું નથી કહેતા કે તમે આ રૂપાલાજીની ટિકિટ રદ કરી અને કોઈ ક્ષત્રિય આગેવાનને આપો. ના, તમે ભલે પાટીદારને આપો, અમને મંજૂર, અમે પણ એને જીતવીશું. પણ જે વ્યક્તિ અમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે એ વ્યક્તિ તો નહીં, નહીં અને નહીં જ. આ હતા વિદ્યાર્થી નેતા અને ક્ષત્રિય સમાજમાંથી આવતા યુવરાજસિંહ જાડેજા. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ક્ષત્રિય સમાજની અસ્મિતા અને ઇતિહાસ પર લાંછન લગાડવાની ઘટના છે. હવે ક્ષત્રિય સમાજને એક થઈને બોલવું જ પડશે. આ સ્વાભિમાનની લડાઈ છે અને જો ક્ષત્રિય સમાજનું આમાં સ્વાભિમાન ઘવાયું છે. થોડાક દિવસ અગાઉ જે વાત કરીએ તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ ક્ષત્રિય સમાજને માફી માંગી હતી અને કહ્યું હતું કે ક્ષત્રિય સમાજનો ધર્મ છે કે તેઓ મન મોટું રાખીને માફી આપે. પરંતુ આને લઈને યુવરાજસિંહ જાડેજાએ પણ સી આર પાટીલના નિવેદન લઈને વાત કરી હતી કે જો ભૂલથી જે કોઈ પણ કૃત્ય થાય, કામ થાય તો એના માટે માફી મળે, પરંતુ જાણી જોઈને કે પછી આવી રીતની જે ઇન્ટેન્શનલી વાત કરવામાં આવે તો ત્યારે અને સ્વાભિમાનની લાગણી ઘવાય ત્યારે માફી ના હોય. તે પ્રકારની વાત પણ યુવરાજસિંહ પોતાના નિવેદનમાં કહી છે અને કહ્યું છે કે આગામી સમયમાં પરસોત્તમ રૂપાલાએ જે રીતનું આ ક્ષત્રિય સમાજ ઉપર નિવેદન આપ્યું છે તેના કારણે ક્ષત્રિય સમાજ ઈંટનો જવાબ પથ્થરથી આપશે અને તેઓ પોતાના જે ડાયલોગ માટે પણ જાણીતા છે અને તેમણે એ ડાયલોગ પણ ત્યાં બોલીને હવે ક્ષત્રિય સમાજને જાગૃત કરવાનું કામ કર્યું છે. હવે જોવાનું રહ્યું કે આ વિવાદ કેવી રીતે શાંત પડે છે અને ક્યારે આનો નિવેડો આવે છે કે પછી લોકસભાની ચૂંટણી સમયે ગુજરાતમાં કોઈ રાજકીય ઘમાસાણ જોવા મળે છે તે તો સમય જ બતાવશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.